આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં આજે અલગ અલગ જિલ્લાઓમાં બનેલા અકસ્માતના બનાવોમાં 8 લોકોના મોત થયા, 9 વ્યક્તિઓને ઈજા થઈ. હવામાન વિભાગે ગુજરાત સહિત ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યોમાં ઘણા સ્થળોએ આગામી 5 દિવસ સુધી ગરમીનું તીવ્ર મોજું ફરી વળે તેવી શક્યતા દર્શાવી. ગુજરાતના મહીસાગર જિલ્લામાં ગરમીના કારણે 100 જેટલા પક્ષીઓના મોત થયા. લોકસભાની આવતીકાલે યોજાનારી છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં 58 બેઠકો માટે મતદાન થશે. રાજ્યમાં 27મી મે થી 15 જુલાઈ દરમિયાન 12,690 મહિલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની ઘનિષ્ઠ તાલીમ અપાશે. ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે નવા 3 ફોજદારી કાયદા અંગેનો મીડિયા વર્કશોપ યોજાઈ ગયો. રાજકોટ મહાનગરપાલિકાએ ભૂગર્ભ જળના સ્તરમાં વધારો કરવાના હેતુથી મહત્વની પહેલ કરી. સમાચાર વિગતવાર. રાજ્યમાં આજે અલગ અલગ જિલ્લાઓમાં બનેલા અકસ્માતના બનાવોમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 9 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા છે. અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે નિઝરના વડલી ગામ પાસે 2 બાઇક સામસામે અથડાતા બંને બાઇક સવારના ઘટના સ્થળે જ મોત થયા. અમારા કચ્છ જિલ્લાના પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે પૂર્વ કચ્છના લાકડિયા સામખિયાળી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. બાઇક અને ટ્રોલી વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં 2 વ્યક્તિના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા. સુરતના પ્રતિનિધિ રીતુ દરબાર જણાવે છે કે સુરત ધુલિયા નેશનલ હાઇવે ઉપર ટ્રક ચાલકે ટ્રક ઉપર કાબુ ગુમાવતા ટ્રક રસ્તાની બાજુમાં ઉતરી ગઈ હતી અને ટ્રક ઊંધી વળી જતા ટ્રકમાં બેઠેલા 3ના મોત થયા, જ્યારે 7ને ઈજા થઈ. બોટાદ શહેરના ઢાકણિયા રોડ ઉપર ટ્રેક્ટરે બાઇકને અડફેટે લેતા એક બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ડેરિયા ગામે વાન પલટી જતા ગાડીમાં સવાર 10ને સામાન્ય ઈજા થયાના સમાચાર છે. ઘોઘંબા તાલુકાના ઝીંઝારી ગામના લોકોનો હાફેશ્વરથી દર્શન કરી પરત ફરતા આ અકસ્માત સર્જાયો હતો. હવામાન વિભાગે ગુજરાત, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં આગામી 5 દિવસ સુધી ગરમીનું તીવ્ર મોજું ફરી વળે તેવી શક્યતા દર્શાવી છે. હવામાન વિભાગના આર.કે. જૈનમનીએ આકાશવાણી સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ સમયગાળામાં સંબંધિત વિસ્તારોમાં મહત્તમ તાપમાન 44થી 48 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. આથી હવામાન વિભાગે સંબંધિત વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે. દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના ઘણા સ્થળોએ આજે પણ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો. હવામાન વિભાગની યાદીમાં જણાવ્યા મુજબ આજે અમદાવાદમાં 44 ડિગ્રી સેલ્સિયસ તેમજ ડીસામાં 43.4, વડોદરામાં 41.4 અને મહત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે રાજ્યના હવામાન અંગે વધુમાં આ મુજબ જણાવ્યું. गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है. आने वाले 7 दिनों के लिए ड्राई वेदर प्रिवेल करेगा. और हीट वेव की वार्निंग की बात करेंगे तो हीट वेव वार्निंग आज, कल और परसों 3 दिन के लिए हीट वेव की वार्निंग दी गई है. और अहमदाबाद और गांधीनगर के लिए आज के लिए रेड अलर्ट जारी किया गया है. और गुजरात स्टेट से जो मानसून प्रोग्रेस की जो सामान्य तारीख है वो है 15 जून. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આ વિज्ञापन बाद. तेज गर्मी के दौरान दूसरों को मदद करना हमारी नैतिक जिम्मेदारी है. घर या ऑफिस में आते विक्रेता या वितरण कर्मियों को पानी पिलाएं. बाहर काम करने वालों के लिए घर या इमारत के बाहर पानी के मटके और ग्लास रखें. व्यक्ति या संस्थाएं पानी, छाछ या शरबत के प्याव बनाएं. आप टोपी, जूते, छाते इत्यादि का वितरण भी कर सकते हैं. धूप में सफर करते लोगों पे पानी का छिड़काव उनकी यात्रा को आरामदायक बनाएगा. लोगों को गर्मी से शरण लेने के लिए छाया वाली जगह बनाएं. पशु पक्षियों के जल पान के लिए मिट्टी के पात्रों का स्थापन करें. आपकी सहाय गर्मियों में राहत लाए. एनडीएमए एवं IIPHG द्वारा जनहित में जारी. વિજ્ઞાપન બાદ અન્ય સમાચાર. અમદાવાદ સહિત રાજ્યના ઘણા સ્થળોએ આજે પણ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો. રાજ્યના મહીસાગર જિલ્લામાં ગરમીના કારણે 100 જેટલા પક્ષીઓના મોત થયા છે. અમારા મહીસાગરના પ્રતિનિધિ કૌશિક જોશીએ વધુમાં વિગતો આપતા આ મુજબ જણાવ્યું.
મહીસાગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ગરમીનું તાપમાન ધીરે ધીરે વધી રહ્યું છે, ત્યારે માનવની સાથે પક્ષીઓને પણ તેની સીધી અસર થઈ રહી છે. જિલ્લાના કડાણા, લુણાવાડા અને ખાનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તારની અંદર આજે 100 જેટલા પક્ષીઓના ગરમીના કારણે મોત થયા છે. ત્યારે સ્થાનિક પક્ષી પ્રેમીઓની માંગ છે કે વૃક્ષો પર પાણીનો તંત્ર દ્વારા છંટકાવ કરવામાં આવે. કૌશિક જોશી, આકાશવાણી સમાચાર, મહીસાગર. હવામાન વિભાગ દ્વારા હાલમાં હીટવેવ અનુસંધાને રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ નિવાસી અધિક કલેક્ટરની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર અમદાવાદ જિલ્લાને ઓરેન્જ એલર્ટમાં સમાવેશ થયો છે. આ ઉપરાંત જાહેર જનતા વિષયક કામગીરી સંબંધે આગામી એક અઠવાડિયા માટે જનસેવા કેન્દ્રોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. લોકસભાની આવતીકાલે યોજાનારી છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં 58 બેઠકો માટે આવતીકાલે સવારે 7 વાગ્યાથી મતદાન હાથ ધરાશે. આવતીકાલે ઉત્તરપ્રદેશની 14, હરિયાણાની 10, બિહાર અને બંગાળની 8, દિલ્હીની 7, ઓડિશાની 6, ઝારખંડની 4 અને જમ્મુ કાશ્મીરની લોકસભાની 1 બેઠક માટે મતદાન થશે. અને હવે જોઈએ રાજ્યના અન્ય કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવની જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્થા દ્વારા શિક્ષકો માટે ટૂંકા તાલીમ સત્રનું આયોજન કરાયું. ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે 10 જૂનના રોજ મળનારી સામાન્ય સભામાં નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નવા હોદ્દેદારોની વરણી થશે. નાની દમણ સાંઈબાબા મંદિરથી મોટી દમણ જતા પુલની નીચે રિવરફ્રન્ટ સુધીનો રસ્તો બનાવવામાં આવી રહ્યો હોવાથી પુલ 20 દિવસ બંધ રહેશે. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા પંચાયત ખાતે ચોમાસાની પૂર્વ તૈયારી અંગે તાલીમ યોજાઈ. મહીસાગરના લુણાવાડા એસટી વિભાગ દ્વારા એસટીના કર્મીઓ અને મુસાફરોને ગરમીથી રાહત માટે ઓઆરએસ પેકેટ વિતરણ કરાયા. લુણાવાડા તાલુકાના પટણ ખાતે મહીસાગર જિલ્લા બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા વર્મી કમ્પોસ્ટ તાલીમ યોજાઈ ગઈ. અન્ય સમાચાર જોઈએ તો રાજ્યમાં 27મી મે થી 15 જુલાઈ દરમિયાન 12,690 મહિલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી 5 દિવસની ઘનિષ્ઠ તાલીમ અપાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક કૃષિ સખીના 5 દિવસીય તાલીમ અભિયાનના આરંભે જણાવ્યું કે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીમાં મહિલાઓની ભૂમિકા મહત્વપૂર્ણ બની રહેશે. આ તાલીમથી પ્રાકૃતિક કૃષિના જન અભિયાનને નવું બળ મળશે. 27મી મે થી પ્રથમ તબક્કામાં આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી, રાજકોટ, સુરત, કચ્છ, પાટણ અને તાપી જિલ્લાઓમાં કૃષિ સખીઓને તાલીમ અપાશે. 15મી જુલાઈ સુધીમાં સમગ્ર રાજ્યમાં 423 તાલીમ કાર્યક્રમ દ્વારા 12,690 પ્રાકૃતિક કૃષિ સખીઓને તાલીમબદ્ધ કરાશે. ગાંધીનગરમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે નવા 3 ફોજદારી કાયદા અંગેનો મીડિયા વર્કશોપ યોજાઈ ગયો. 1 જુલાઈથી અમલી થનારા નવા ફોજદારી કાયદાઓ અંગે ગુજરાત પોલીસના એડિશનલ ડીજીપી આઈપીએસ ડોક્ટર નિરજા ગોત્રુ રાવે 3 નવા ફોજદારી કાયદાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. પીઆઈબી અને સીબીસીના અધિકારીઓ તેમજ વિવિધ મીડિયા સંસ્થાઓના 70થી વધુ મીડિયાકર્મીઓએ વાર્તાલાપમાં ભાગ લીધો. એડિશનલ ડીજીપી ડોક્ટર નિરજા ગોત્રુએ નવા ફોજદારી કાયદાઓ અંગેની એક રજૂઆત વિગતવાર શેર કરી હતી અને 3 કાયદાઓ બદલવામાં આવ્યા છે તેના પર પ્રકાશ પાડ્યો હતો. ભારતીય દંડ સંહિતાને ભારતીય ન્યાય સંહિતામાં, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજરને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા તેમજ એવિડન્સ એક્ટને ભારતીય સાક્ષ્ય અધિનિયમમાં તબદીલ કરવામાં આવ્યા છે. ડોક્ટર ગોત્રુએ મોટા ફેરફારો તરફ ધ્યાન દોર્યું હતું, જેમાં પીડિતના અધિકારો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું, ખાસ કરીને મહિલાઓ અને બાળકો માટે ન્યાયિક પ્રણાલીમાં વધુ તકનીકીનો ઉપયોગ, આતંકવાદ, સંગઠિત અપરાધ, નાના ગુના માટે સજા તરીકે સામુદાયિક સેવાનો પરિચય કરાવવા જેવી બાબતોની ચર્ચા કરી હતી. ડોક્ટર ગોત્રુએ મીડિયા તરફથી પૂછાયેલા વિવિધ પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા. સજાને બદલે ન્યાય આપવો ઉપર કેન્દ્રિત કરવાનું છે. એટલે કાયદામાં જે મુખ્ય ઉદ્દેશથી જ આપણો કાયદા શા માટે નવેસરથી બનાવવામાં આવેલા છે એને ખ્યાલ આવશે. નંબર 2 મુખ્ય ઉદ્દેશોમાં નંબર 2 છે મતા અને માલકો વિરુદ્ધમાં ગુનાઓને પ્રાથમિકતા આપવામાં આવેલા છે. અને ત્રીજો મુદ્દો છે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ, ફોજદારી ન્યાય પ્રણાલી જે છે એ પારદર્શક અને સુદૃઢ બનાવવા માટેનો ઉદ્દેશ છે. રાજકોટ મહાનગરપાલિકાએ ભૂગર્ભ જળના સ્તરમાં વધારો કરવાના હેતુથી મહત્વનો નિર્ણય લીધો. મહાનગરપાલિકાએ હાથ ધરેલા આ જળસંચય અભિયાન હેઠળ પોતાના હસ્તકના તમામ બિલ્ડિંગોમાં તથા શહેરમાં નિર્ધારિત સ્થળોએ પણ વરસાદી પાણીને જમીનમાં ઉતારવાની કામગીરી શરૂ કરી. આ સાથે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.